શુભ સવાર વિદ્યાર્થીઓ, દીપ સાહેબ આવી ગયા છે તમને વર્ગ અને વર્ગમૂળ ચલાવવા માટે. અને આપણે ધોરણ 8 ની અંદર વર્ગ અને વર્ગમૂળમાં લાસ્ટ જે સ્વાધ્યાય ચાલી રહ્યું છે આપણે, અને એની અંદર ભાગાકારની રીત હતી, બરોબર છે. નવી મેથડ શું છે કે નાનામાં નાની એવી સંખ્યા આપણે શોધવાની છે કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. ગયા લેક્ચરમાં શું જોયું હતું કે જેની બાદબાકી આપેલ સંખ્યા સાથે કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે રહ્યું, એટલે અહીંયા બાદબાકી શબ્દ હતો ગયા લેક્ચરમાં. હવે સરવાળો એટલે કે કોઈ સંખ્યા એવી નાનામાં નાની શોધવાની કે સંખ્યા જો કોઈ રકમમાં ઉમેર દેવામાં આવે તો પૂર્ણ વર્ગ થઈ જવી જોઈએ. આ પણ રીત તો ભાગાકારની જ કરવાની છે. સૌથી પહેલું જે એક્ઝામ્પલ 525, બરોબર છે. તો આને આપણે અંદર મૂકીએ. સમજો કે 525 છે, પેર બનાવીએ તો 2 ની ના 1 ની પેર બને છે. અહીંયા પાંચડો છે, એનો મતલબ શું થશે? મતલબ એમ કે અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવવાનો થાય. 2 2 4 આન્સર આવશે 100%. કેમ 2 2 4? 3 તરી કરત તો 9 કરત, 5 કરતા સંખ્યા મોટી થઈ જાય એટલે ના લેવાય, બરોબર છે. આ હવે શું તો કે ઉપરવાળી સંખ્યા આમાં 2 ઉમેર દઉં તો અહીંયા આવે છે 4. અહીંયા ખાલી જગ્યા મૂકો ને અહીંયા ખાલી જગ્યા મૂકો, મતલબ કે અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા વડે અહીંયા ગુણવું પડશે. 5 માંથી 4 જાય તો અહીંયા આન્સર આવે છે 1, અને 25 નીચે ઉતારવાના સાથે. એક એક ઉતારવાના નહીં, સાથે 25 ઉતાર દેવાના છે, બરોબર છે, કારણ કે પેરમાં છે. હવે શું કરશું કે 4 ને અહીંયા એવી સંખ્યા લો કે જેનો ગુણાકાર, જેમ કે અહીંયા 43, કારણ કે 4 છે 12 નજીક છે, 4 તરી 12 થાય એટલે 43 વડે ગુણું છું. 43 હું કરું, અહીંયા તગડો મૂકું તો અહીંયા તગડો જ મૂકવો પડે. 3 તરી 9, 4 તરી 12, 129 થઈ જાય છે, મોટા થઈ ગયા. એનો મતલબ એમ કે આપણે શું કરવું પડે? નાની સંખ્યા એટલે બગડો લેવો પડે. 42 વડે તો 2 2 4 ને 4 દુ 8 84. 42 ગુણ્યા 2 કરવા પડશે તો અહીંયા આવશે 84. બાદબાકી કરું, 5 માંથી 4 જાય 1, અને 12 માંથી 8 જાય 4 આવશે આન્સર. 41 શેષ વધે છે. કેટલા વધે છે? ચલો હવે શું કરશું તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવામાં આવે તો અહીંયા શેષ 41 મળે છે, બરોબર છે. એનો મતલબ એમ થયો કે આપણી જે સંખ્યા છે 525 એ મોટી છે કોના કરતા? 22 ના વર્ગ કરતા મોટી છે, તો જ શેષ મોટો મળે. શેષ મળે છે એનો મતલબ શું હોય કે આપણી જે સંખ્યા છે એ 22 ના વર્ગ કરતા આપણો જે આન્સર આવે છે એના કરતા કેવી છે? મોટી. જો અહીંયા 0 આવ્યો હોય શેષ તો એની સંખ્યા કેવી થાય? એના જેટલી જ થાય, વર્ગ જેટલી. અને જો અહીંયા માઈનસ હોય શેષ તો આપણે નાની થાય, પણ માઈનસ તો હોય નહીં. એનો મતલબ કે સંખ્યા મોટી થવાની છે. હવે શું કરશું તો કે મોટી છે તો પછી આના પછીની 22 પછી શું આવે? 23 નો વર્ગ કરો તો કેટલી સંખ્યા આવે? જુઓ, 23 ગુણ્યા 23 કરો, બરોબર છે. આપણી પેલી મેથડ છે એ રીતે વર્ગ કરો ડાયરેક્ટ. તો 2 નો વર્ગ 0 4, 3 નો વર્ગ 0 9, 3 દુ 6 દુ 12, 9 2 5, 529 આવે છે. કેટલા આવે છે? 529 આપણે મૂકી દો અહીંયા. હવે આપણી મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે? 529. આપણે 525 છે, સમજો આ 529 છે, પેલી આપણી સંખ્યા છે 525, મતલબ કે 4 સંખ્યા વધારે છે 529. એનો મતલબ શું કે જો 525 ની અંદર હું 4 ઉમેર દઉં તો 529 થઈ જાય, અને 529 23 નો વર્ગ છે, મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ખ્યાલ આવે છે? મતલબ કે આપણે શું કરવું પડશે તો કે 525 માં 4 ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ મળશે. મતલબ કે 525 માં 4 ઉમેરો તો મળે છે 529, અને એ 529 એનું વર્ગમૂળ શું છે તો કે 23 છે. ક્લિયર વાત છે? તો આપણે પૂર્ણ વર્ગ હોય એવી નાનામાં નાની સંખ્યા કઈ થઈ કે એવી નાનામાં નાની સંખ્યા 4 નો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી
એટલે આ 4 નો સરવાળો આપેલ સંખ્યા 525 સાથે કર્યું તો સંખ્યા કેવી મળી? પૂર્ણ વર્ગ મળી. એનો મતલબ કે આપણો આન્સર કયો થયો? 4. નાનામાં નાની સંખ્યા 4 છે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. ખ્યાલ આવે છે? 100%. આગળ જઈએ આપણે. બીજી કોઈ રકમ બોલો. ચલો, શું છે રકમ બીજી? 1750 છે. જુઓ, 1750 કેટલી છે? 1750 લઈ લઈએ આપણે અને આને ભાગાકાર કરીએ. પહેલા બે બે ની પેર બનાવી દઈએ તો 17 આયા. કોના વડે ભાગ ચાલે? 4 વડે ભાગ ચાલે ને. 4 4 16 થઈ જાય છે. બરોબર? 16 છે એનો મતલબ કે 1 વધે. 17 - 16 1 થાય અને 50 એમના એમ નીચે ઉતારવાના 150 આવે. આ 4 છે એ આમાં ઉમેરી દઉં તો અહીંયા 8 આવે છે. આટલું કરવાનું. પછી એક અહીંયા ખાલી જગ્યા કરવાની ને અહીંયા ખાલી જગ્યા કરવાની. અને આ ખાલી જગ્યાઓમાં એક ચોક્કસ આંકડો આવવો જોઈએ. હવે અહીંયા 150 છે, 8 ઉપર છે, 80 સમથિંગ થશે. બરોબર છે? તો ધારો કે 81 82 ગુણ્યા 2 કરું તો શું થશે? 2 2 4 8 2 16 164 થશે. જે મોટા છે. કેવા છે? તો લેવાય નહીં. તો પછી એકડો જ લેવો પડે તમારે. શું લેવું પડે? 81 એકા 81. શેષ શું વધે? તો 10 મૂકો 9 આવે. અહીંયા શું મૂકશો? 14 માંથી 8 જાય 6 આવે. 69 વધે. 150 માંથી 81 બાદ કરો તો બરોબર છે. શેષ કેટલી આવી? અહીં શેષ 69 મળે છે. બરોબર છે? એનો મતલબ એમ કે આપણી જે સંખ્યા છે એ આ જે 41 જવાબ આવ્યો એના વર્ગ કરતા કેવી છે? મોટી છે. કેવી સંખ્યા છે? મોટી છે. તો પછી આપણી જે સંખ્યા છે એના પછી કઈ સંખ્યા આવે? 42 નો વર્ગ કરો તો શું આવશે? તો 42 નો વર્ગ કરો, ચોકું ચોકું 16 અને 2 2 0 4 થાય. 2 2 4 થાય. પણ 0 આપણે બે રકમમાં જ મૂકીએ છીએ. હવે શું કરવાનું? એક સ્ટેપ છોડી 4 2 8 2 16 મૂકવાના. તો 4 6 7 1 17 64 થાય. પડે ખબર? યસ. હવે આપણી સંખ્યા આવે છે ઓરિજિનલ 17 64 કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 150 છે. એનો મતલબ કે મારે 1750 છે. એનો મતલબ કે 14 આવે. 1750 ની અંદર હું 14 ઉમેરું તો 1764 થઈ જાય છે. કેટલા? અહીં 1750 માં 14 ઉમેરતા સંખ્યા પૂર્ણ વર્ગ બને છે. એનો મતલબ એમ કે 1750 વત્તા 4 બરાબર 1764 અને આ 1764 નું વર્ગમૂળ શું થવાનું છે? તો કે 42 થશે. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા આવી. પણ કોનો સરવાળો કર્યો? કરીને આયા નાનામાં નાની સંખ્યાનો સરવાળો કર્યો. 4. નાનામાં નાની સંખ્યા 4 નો સરવાળો કરવાથી એટલે કે નાનામાં નાની સંખ્યા 14 નાનામાં નાની સંખ્યા કેટલી છે? 14 છે. જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે. ક્લિયર વાત છે? હવે આના પછીનો ત્રીજો એક્ઝામ્પલ જુઓ. ચલો લાસ્ટ જોઈ લો. લાસ્ટ 64 બાર છે. 64 બાર શું છે? લાસ્ટ એક્ઝામ્પલ છે 64 બાર. પાંચમો એક્ઝામ્પલ છે. હવે પેર બનાવી. ચલો થઈ ગઈ પેર. 88 64 થાય છે. કેટલા થાય છે?
હવે જુઓ અહીંયા 0 આવી ગયો, 12 ને હું પેરમાં નીચે ઉતારું, આ 8 નો અહીંયા 8 કરું સરવાળો તો શું થાય 8 ના 8, તો હવે આ અહીંયા ખાલી જગ્યા મૂકવી પડે ને અહીંયા ખાલી જગ્યા મૂકવી પડે, તો હવે આ તો બહુ મોટી સંખ્યા થઈ જશે, ધારો કે 1 લઉં તો 161 ગુણ્યા કંઈક કરીશ 1, આ તો મોટી સંખ્યા મળે તો ના લેવાય, મતલબ શું તો 0 વડે ગુણવાના, 160 ગુણ્યા 0 કેટલા થશે 0 જ થવાના ને, તો પછી 12 માંથી 0 બાદ થાય તો શેષ કેટલી મળી 12 મળે, એની મતલબ કે સંખ્યા કઈ છે 80 આપણી છે. હવે અહીંયા શેષ કેટલી મળે છે, શેષ 12 મળે છે, એનો મતલબ એમ કે આ જે આપણી સંખ્યા છે 64 એ મોટી છે, કોના 80 ના વર્ગ કરતા મોટી છે, બરોબર. તો આપણે શું કરવું પડશે, તો આપણે ચોક્કસ સંખ્યા આના પછીનો એક સંખ્યા લઈ લઉં 80 + 1 એટલે 81 નો વર્ગ કરું, 81 નો વર્ગ કેટલો થાય 81 નો વર્ગ કરવો છે 81 64, 1 એકા 0 1, એક સ્ટેપ છોડવાનું, 8 એકા 8 દુ 16, 1 6 5 6 પડે 65 61 સંખ્યા મળશે. ખ્યાલ આવી ગયો 100%. મતલબ એમ કે કઈ સંખ્યા આની અંદર ઉમેર દેવામાં આવે, તો 65 61 માઈનસ 64 12 કરું, અહીંયા આવશે 11 11 માંથી 2 જાય 9, 5 માંથી 1 જાય 4, 6 માંથી 4 જાય 1, 149 સંખ્યા આવશે. કેટલી 65 61 માંથી 64 12 બાદ કરવા હોય તો 149 સંખ્યા આપણને મળે છે. મતલબ એમ કે અહીં 64 6412 માં 149 ઉમેરતા પૂર્ણ વર્ગ બને છે. તો આપણે શું કરશું, યસ આપણે અહીંયા જે વર્ગમૂળમાં ઉમેર દઈશું 64 12 માં 149 અને આપણને મળી જશે 65 61 કે જે પૂર્ણ વર્ગ છે, અને કોનો પૂર્ણ વર્ગ છે 81 નો પૂર્ણ વર્ગ છે. મતલબ કે નાનામાં નાની સંખ્યા કઈ મળી, નાનામાં નાની સંખ્યા 149 મળે છે, કે જેનો સરવાળો આપેલ સંખ્યા 149 વડે સરવાળો કર્યો ત્યારે મળતી સંખ્યા જે હતી એ પૂર્ણ વર્ગ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો બધાને. હવે આગળ જુઓ, નવું એક પેટર્ન આવી છે, આટલા એક્ઝામ્પલ આ રીતમાં રાખીએ. બીજી કયા દાખલા છે જુઓ, એના પછીનો ક્વેશ્ચન છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધો. ચોરસની બાજુનું માપ શોધો. કેવી રીતે શોધાશે? અહીંયા શું છે, મીટર સ્ક્વેર, અને કેવું છે, ચોરસ છે. સમજી લો આ રહ્યું ચોરસ, બરાબર. આનું ક્ષેત્રફળ કેટલું છે 441 મીટરનો વર્ગ. આની બાજુ સમજો x લઈ લઉં, આ બાજુ પણ કેટલી લઈ લઉં x લઈ લઉં, તો આ બંને હવે આપણે ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ શું થાય, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણી લંબાઈ ને લંબાઈ શું છે, x ગુણ્યા x છે, શું છે x ગુણ્યા x, તો x સ્ક્વેર થાય. તો x સ્ક્વેર શું થઈ ગયું, ચોરસનું ક્ષેત્રફળ. આપણને ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 441, મતલબ કે x સ્ક્વેર બરાબર કેટલું થાય, એનો મતલબ એમ કે x બરાબર વર્ગમૂળમાં 441, બંને બાજુ વર્ગમૂળ લઉં અથવા તો અહીંયાથી વર્ગ હટાવું તો અહીંયા વર્ગમૂળ કરવું પડે છે ખબર. એનો મતલબ કે x બરાબર વર્ગમૂળમાં 441, મતલબ કે 441 નું વર્ગમૂળ શોધવું. તો આપણને શોધતા બહુ જોરદાર આવડે. જુઓ આ 441 પેરમાં લઉં, અહીંયા 2 નો વારો, બરોબર છે. શું આવશે 2 2
4 આ બે અહીંયા હું સરવાળો કરું તો અહીંયા 4 આવે, અહીંયા ખાલી જગ્યા અહીંયા 4 માંથી 4 જાય 0, 41 હું નીચે ઉતારું. અહીંયા શું થાય તો કે 41 એકા 41 થઈ જાય, ખબર પડે છે? 41 એકા 41 ને શેષ શું મળ્યો? મતલબ કે આપણી પૂર્ણાંક સંખ્યા કઈ આવી? આન્સર કયો આવ્યો? 21 આવે છે. અહીં x બરાબર શું છે તો વર્ગમૂળમાં 441 અને વર્ગમૂળમાં 441 એટલે શું આવે? 21 આન્સર આવે. એનો મતલબ કે ચોરસની બાજુ કેટલી હતી? આપણે x લીધી હતી, બધાની બાજુ સરખી હોય. હવે ચોરસની બાજુનું માપ 21 મીટર થાય. બરોબર છે? એકમ લખવું ફરજિયાત છે. 21 મીટર થાય. આવડે? 100%. મતલબ કે મેં એક ચોરસ લીધો, દરેકની બાજુનું માપ મેં x ધાર દીધું. બરોબર છે? શું ધાર્યું? અહીંયા લખવાનું, ધારો કે બાજુનું માપ x લેતા. શું લેતા? x લેતા. એટલે ix થઈ જાય, ix થઈ જાય અને પછી આપણે આ કમ્પ્લીટ વર્ગમૂળ શોધી શકીએ. આપણને x મળી જાય એટલે ચોરસની બાજુ કેટલી હોય? 21 સેન્ટીમીટર ની બાજુ હોય. ખ્યાલ આવે છે? 7મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. હવે શું છે 7મા નંબરનો એક્ઝામ્પલ? કાટકોણ ત્રિકોણ ABC. કાટકોણ ત્રિકોણ ABC માં એંગલ B બરાબર કેવો છે? 90 અંશનો હોય. કાટકોણ ત્રિકોણ એટલે 90 અંશનો ગમે તે હશે. પહેલો દાખલો જોઈએ. AB આપ્યા છે 6, BC આપ્યા છે 8, AC બરાબર ખાલી જગ્યા સેમી. પડે? શું કરાય? હવે જો B કાટખૂણો છે, હું કાટખૂણો આ રીતે દોરું. આ કાટખૂણો થાય તો આ A હોય, ખૂણો B કાટખૂણો લીધો અને આ C ખૂણો હોય. AB માપ કેટલું આપ્યું છે? 6 સેન્ટીમીટર. BC નું માપ કેટલું સેન્ટીમીટર? 8. AC શોધવાના છે. આપણને કાટકોણ ત્રિકોણ શબ્દ આવે એટલે પાયથાગોરસ યાદ આવવો જોઈએ. શું યાદ આવવું જોઈએ? જ્યાં જ્યાં કાટકો આવે ત્યાં ત્યાં કોણ આવશે? પાયથો. જ્યાં કાટકો આવે ત્યાં કોણ આવે? ફાવશે? યસ. અહીંયા કાટકો આવ્યો તો આપણે પાયથો લઈશું. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે, પાયથાગોરસનો નિયમ એમ છે કે જો કાટકોણ ત્રિકોણમાં બે બાજુનો વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. એનો મતલબ કે પહેલી બાજુ શું છે? AB નો વર્ગ. બીજી બાજુ શું છે? BC નો વર્ગ. એ કોના વર્ગ જેટલું થાય? તો કે કર્ણ. કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ શું કહેવાય? કર્ણ. તો કર્ણના વર્ગ જેટલું થાય. AC. બરોબર છે? મહાભારત વાળો કર્ણ નહીં, આ AC નો વર્ગ. બરોબર છે? એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થઈ ગયો. હવે AB ની વેલ્યુ કેટલી છે? 6. AB કેટલું છે? 6 નો વર્ગ. BC કેટલું છે? 8 નો વર્ગ બરાબર AC નથી આપ્યો. AC તો મારે શોધવો છે. પડે? 6 નો વર્ગ કેટલો થાય? 36. 8 નો વર્ગ કેટલો થાય? 64. બરાબર શું થઈ ગયું? AC નો 64 વત્તા 36 કેટલા થાય સરવાળો? 100. 6 અને 4 10 ની શૂન્ય વધી 1, 6 3 9 ની 10, 100 થાય. બરાબર શું આવ્યો? AC નો. બંને બાજુ વર્ગમૂળ લઉં, બંને બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા 100 થઈ જાય. અહીંયા વર્ગમૂળ લઉં એટલે વર્ગ જતો રહે. તો AC 100 કોનું વર્ગમૂળ છે? આનો પૂર્ણાંક સંખ્યા કઈ થશે? વર્ગમૂળ શું થશે? 10 થાય. ખ્યાલ આવ્યો? બરાબર છે? કોનો વર્ગ? 10 નો વર્ગ 100 થાય ને, એટલે 100 નું વર્ગમૂળ થાય 10. ખ્યાલ આવી ગયો? મતલબ કે આપણો AC મળી ગયો 10. ના ખબર પડી કોઈને? પડી? ફાવશે? બીજો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ચલો બીજો એક્ઝામ્પલ શું છે? AC 13. AC બરાબર 13. BC બરાબર 5. AB શોધવાના છે. શું શોધવાનું છે? AB. આકૃતિ આ રીત આ જ.
બરોબર છે. આ આકૃતિ દોરું છું. અહીંયા ખૂણો બી કાટખૂણો છે, આ થાય એસી. AB મારે શોધવાના છે કેટલા? AC કેટલા આપ્યા છે? 13. BC કેટલા આપ્યા છે? 5 આપ્યા છે. ખ્યાલ આવે? પાયથાગોરસના નિયમ પ્રમાણે શું થશે સૂત્ર? બે બાજુનો વર્ગોનો સરવાળો એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. આ વસ્તુ યાદ રાખી લો, પાયથાગોરસનો નિયમ. આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આ જે મોટી બાજુ કર્ણનો વર્ગ થાય. આવડે? ચલો, AB નો વર્ગ કેટલો છે? AB ની કિંમત આપણે શોધવાની છે એટલે AB એમના એમ મૂકી દેવાના. BC ની કિંમત આપી છે 5 નો વર્ગ વત્તા AC આપી છે આપણે 13 નો વર્ગ બરાબર છે. બરાબર શું થઈ ગયું? 13 નો. AB નો વર્ગ એમના એમ 5 નો વત્તા 5 નો વર્ગ કેટલો થાય? 25. 13 નો વર્ગ કેટલો થાય? 169. હવે મારે AB નો શોધવા માટે AB નો વર્ગ એકલો કરવો પડે. 25 આ બાજુ આવે તો 169 માઈનસ 25 કેટલો જવાબ આવે? 169 - 25 થાય 144. 9 માંથી 5 જાય 4, 16 માંથી 2 જાય 14. આવડે? એનો મતલબ કે હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો અહીંયા વર્ગ જતો રહ્યો અને અહીંયા વર્ગમૂળ ઓફ 144 144 નું વર્ગમૂળ થાય 12. શું થાય 144 નું વર્ગમૂળ? આવડે છે ને? તો યસ, એનો મતલબ એમ કે AB જે આપણી છે આની વેલ્યુ મને કેટલી મળી? 12 મળી. આવડે? કોઈ પણ કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના નિયમ તમને આવડશે. હવે 100% ફાવશે. આગળ જઈએ. આમાં ખૂબ જ ધ્યાન રાખજો. અને બીજું કે તમે આના સિવાય આપણા જે પેમ્પલેટમાં એક્ઝામ્પલ મૂકેલા છે, તમને દરેક વિદ્યાર્થીઓના પેમ્પલેટ મળી ગયા છે બરોબર? તો એ પેમ્પલેટમાં જે એક્ઝામ્પલ મૂકેલા છે એ પ્રમાણે તમારે આ બધું જોવાનું રહેશે. અને જે પેમ્પલેટમાં એક્ઝામ્પલ છે વધારાના એક્ઝામ્પલ પણ તમારે નોટમાં ગણવાના છે. ખ્યાલ આવી ગયો? 100%. હવે આગળ જોઈએ આપણે 8મા નંબરનો દાખલો જુઓ. એક માળી પાસે 1000 છોડ છે. એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. મતલબ કે પૂર્ણવર્ગ સંખ્યા મળે એવી શોધવા માંગે છે કે જેમાં જેટલી હાર છોડની કરી હોય એટલા ને એટલા સ્તંભ છોડના કરવાના. બરોબર છે? એટલે આ રીતે હારમાં છોડ વાયા હોય તો ધારો કે અહીંયા સમજો 5 છોડ આ રીતે વાયા છે તો એની હાર પણ કેટલી થવી જોઈએ? 5 થવી જોઈએ. બરોબર છે? તો આ રીતે છોડ રોપવા માંગે છે. આ મસ્ત પેટર્ન છે. બરોબર છે? આ રીતે છોડ રોપવા છે. હાર અને એટલે ચોરસ બનાવે છે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈએ? તો માળીને ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈએ? 1000 છે પણ આ રીતે વાવવા છે તો કેટલા વધારાના જોશે? તો આપણે સીધું 1000 નું વર્ગમૂળ કાઢીએ, કેટલા વધે છે ખૂટે છે જોઈ લઈએ. ખ્યાલ આવે છે? તો જોઈ લઈએ. 1000 નું વર્ગમૂળ કાઢું છું. અહીંયા પેરમાં લઉં તો આ બે સંખ્યા ને આ બે સંખ્યા લેવી પડે. હવે અહીંયા 10 ભેગો આવ્યો છે 10 તો મારે 3 વડે ભાગ ચલાવું 3 તરી 9 આવી જાય નજીકની કિંમત. ખ્યાલ આવે છે? હવે શું કરશું તો કે આ 3 છે અહીંયા ઉમેર દઉં 3 ને 3 થાય 6. અહીંયા ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા, અહીંયા જે કિંમત આવે અહીંયા આવી જોઈએ. અહીંયા 10 માંથી 9 જાય તો 1 અને 0 0 આયા. બરોબર છે? તો શું કરવું પડશે?
60 ના જો અહીંયા 1 વડે લઉં છોકરાના તો 61 ગુણ્યા 1 તો 61 આવશે. ધારો કે જો 61 ગુણ્યા 2 કરું, અરે 62 ગુણ્યા 2 તો 2 2 4 6 દુ 12 આવા આવશે 124. 124 સંખ્યા મોટી થઈ જાય છે, મતલબ કે મારે 61 વડે ચલાવી લેવું પડશે. એટલે 61 તો અહીંયા પણ એકડો આવે અને 61 ગુણ્યા 1 કરું તો અહીંયા 61 જ આન્સર આવશે. તો બાદબાકી કરું તો અહીંયા મળે મને બાદબાકી 39. કેટલી મળે શેષ? યસ, મતલબ એમ 100 - 61 બરાબર 39 આયા. હવે સમજો કે શેષ 0 મળતી નથી. શેષ કેટલી મળી છે? 39 શેષ મળી. મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ નથી સંખ્યા, પૂર્ણ વર્ગ નથી. હવે જુઓ 1000, એના કરતા આ 1000 તો મોટી છે. કોના કરતા? તો કે 31 ના વર્ગ કરતા મોટી થાય. કેમ મોટી થઈ? કારણ કે મોટી થઈ જાય તો જ શેષ મળે ને. 1000 સંખ્યા મોટી હોય 31 ના વર્ગ કરતા તો જ આપણને શેષ મળે. બરોબર છે? એનો મતલબ એમ કે મારે 31 પછી કઈ સંખ્યા આવે? 32 આવે. 32 નો વર્ગ કરવો પડે. એનો મતલબ કે મારે અમુક છોડ થોડાક ઉમેરવા પડશે. વધુ ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈએ? એટલે વધારવાના છે છોડ. અહીંયા લખ્યું છે કેટલા વધુ છોડ જોઈએ, એટલે મારે છોડ ઉમેરવા છે. એટલે પેલી સરવાળા વાળી મેથડ કરી. આ કઈ મેથડ કરી છે? સરવાળા. એટલે વધારવાના છે, ઉમેરવાના છે છોડ. તો આપણે ઉમેર્યા છોડ, તો છોડ માટે અહીંયા 32 કર્યા. 32 નો વર્ગ કેટલો થાય ભાઈ? 3 નો વર્ગ 0 9, 2 નો વર્ગ 0 4, 3 દુ 6 દુ 12, 4 2 10, 1024. કેટલો થાય? બરોબર છે? એનો મતલબ કે 1000 અને અહીંયા 1024 વધારાની 24 સંખ્યા છે. કેટલી સંખ્યા છે વધારાની? એનો મતલબ એમ કે અહીં 1000 માં 24 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરોબર છે? તો એનો મતલબ કે 1000 માં હું 24 ઉમેરી દઉં તો મને 1024 મળી ગયા. અને 1024 નું હું પૂર્ણ વર્ગ લઉં તો મને મળે છે 32. કેટલા મળે છે? 32 મળે છે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે પૂર્ણ વર્ગ સંખ્યા ઉમેરવા માટે ઓછામાં ઓછા કેટલા વધુ છોડ જોઈએ? તો કે ઓછામાં ઓછા 1000 તો છે જ, 1000 છે. ઓછામાં ઓછા 24 છોડ વધુ જોઈશે. કેટલા? 24 છોડ વધુ જોઈએ કે જેથી 1024 થઈ જાય સંખ્યા અને 32 32 એટલે 32 આમ ગોઠવવાના અને 32 આમ ગોઠવવાના એટલે આપણે તૈયાર થઈ જાય. ખ્યાલ આવે છે? 100%. આગળનું એક્ઝામ્પલ જુઓ, એકદમ સિમ્પલ છે. એના પછી ચલો, 9મો દાખલો છે. નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. નિશાળમાં 500 વિદ્યાર્થી છે. બરોબર છે? એવી રીતે ઊભા કરવાના છે એ વિદ્યાર્થીઓને કે હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. એટલે આગળના જેવો દાખલો થયો. બરોબર છે કે હાર અને સ્તંભ સમાન રહે એ રીતે છોકરાઓને ઊભા રાખવાના. જેમ કે આપણે પેલા પીટી ના લેક્ચરમાં જઈએ છીએ ને ઊભા રહીએ છીએ એ રીતે, પણ એમાં હારમાં જેટલા હોય એટલા સ્તંભમાં રાખવા પડે. બરોબર છે? હવે શું છે તો કે કેટલા વિદ્યાર્થીઓને આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? તો કેટલા વિદ્યાર્થી આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? મતલબ શું? તો મતલબ કે મારી પાસે 500 વિદ્યાર્થી છે તો એમાંથી કેટલા વિદ્યાર્થીઓને હું બહાર કાઢી દઉં તો સંખ્યા પૂર્ણ વર્ગ મળે. શું? કેટલા વિદ્યાર્થીઓને 500 માંથી બહાર કાઢી દઉં તો હાર અને સ્તંભમાં ગોઠવી શકાય. મતલબ કે બહાર કાઢવાના છે છોકરાઓ એટલે કે બાદ કરવા પડશે. તો બાદબાકી વાળી મેથડ આવી પડે છે ખબર? તેનો મતલબ કે આપણે 500 નું સૌથી પહેલા વર્ગમૂળ શોધીએ. પેર બનાવ તો અહીંયા 5 આવે છે એટલે 2 2 વડે ચાલશે ભાગ. 2 2 4 આન્સર આવે. ખ્યાલ આવે છે? 5 માંથી 4 જાય આન્સર આવે 1 અને પાછળ છે 2 0.
અહીંયા બગડો અહીંયા ઉમેરી દઉં તો 2 2 આવે છે 4, બરોબર છે. અહીંયા ખાલી જગ્યા ને અહીંયા ખાલી જગ્યા, શું કરવું પડે? 42 દુ બગડો મૂકવો પડે ને, ખ્યાલ આવ્યો? યસ, મારે 41 લખું તો મારે એકડો કરવો પડે, અહીંયા 42 લખું તો મારે બગડો કરવો પડે. તો અહીંયા કેટલા આવે? 42 દુ 84. તો 42 ગુણ્યા 2 કેટલા આવશે? 84. 100 માંથી 84 જતા રહે તો આન્સર શું આવે? આપણને ખબર છે 16 આવે. કેટલો આવે? 16 આવે છે બાદબાકી કરવાથી આન્સર. એનો મતલબ એમ કે 500 ની અંદર શેષ 16 મળે છે, શેષ 16 મળે છે. એનો મતલબ કે વધારાના 16 સંખ્યાઓ છે. વધારાના કેટલા વિદ્યાર્થીઓ છે? વધારાના 16 વિદ્યાર્થીઓ છે. તો આ 500 માંથી હું 16 વિદ્યાર્થીઓ બાદ કરી દઉં તો કેટલા મળે? 484 મળશે. કેટલા મળે? અને આ 484 સ્ટુડન્ટ મળશે, એમનું વર્ગમૂળ કેટલું થશે? 22 થશે. આપણો જે જવાબ આવે તો એ ખ્યાલ આવી ગયો. મતલબ કે જો 22 જણાને ઊભા અને આડા હાર અને સ્તંભમાં સમાન ગોઠવવા હોય તો મારે 500 માંથી કેટલા છોકરાઓને બહાર કરી દેવા પડે? 16 વિદ્યાર્થીઓને બહાર કરવા પડે. વિદ્યાર્થીઓને બહાર કરવા પડે. ખ્યાલ આવી ગયો? આનો આન્સર આવશે 16. તો આના સાથે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ, બરોબર છે. આશા રાખીએ છીએ કે તમને સંપૂર્ણ ચેપ્ટરમાં ખ્યાલ આવ્યો હશે, અને જેને આમાં ખ્યાલ નથી આવતો તે મને કોન્ટેક્ટ તમારી રીતે કરી શકો છો કે જેથી હું તમારું સોલ્યુશન લઈ શકું. બાકી વધારાના એક્ઝામ્પલ્સ તમને મેં પીડીએફ માં મોકલી દીધા છે, પેમ્પલેટમાં છે, અને એના કારણે તમે આ બીજા અલગ પણ એક્ઝામ્પલ આના કોયડા ઉકેલના ગણી શકશો. તો આજે આટલું જ રાખીએ. આવતા લેક્ચરમાં બીજા મળીશું આપણે.